હમણાં ટેન્શનમાં કન્ટેન્ટ તો કાંઈ યાદ નથી આવતા, પણ હમણાં જે કન્ટેન્ટ મળી ગયો મને. વસ્તુ એક બતાવું. આ છે મારા જર્મનની બુક. એમાં એડજેક્ટિવ એન્ડમ ઈ આવે ને, જો બોલવામાં કેટલું ઓલું થાય ઈ આવે છે ને, તેની અંદર en પછી er em બધું આવે, આની અંદર એન્ડિંગમાં બધું આવે. પણ અમે ચેટ જીપીટીને પૂછ્યું કે અમે લખ્યું ઈ કેમ નથી આવતું, અમને આવડે જ છે. તો ચેટ જીપીટી હવે શું કહે છે જોવો તમને બતાવો. ચેટ જીપીટી એમ કહે છે કે આ જે છે ને એમાં મીટ છે, મતલબ મીટ હોય ને તો દાટીવ જ આવે, તો આમાં ઈ એમ કહે છે આખું જાટીવ આવે. તો મેં એમ કીધું બાના નો બનાય તો હરખું કે ચેટ જીપીટી લખ્યું બાના નો બનાય હરખું કે, તો ચેટ જીપીટી કહે છે બિલકુલ ગુજરાતીમાં, પણ ઈ મરાઠીમાં એક્સપ્લેનેશન આપવા મળી. સમાજના તો વિરોધ થતા હોય, લેંગ્વેજના વિરોધ થવા મળ્યા છે. ચેટ જીપીટી મરાઠી બોલવા મળી. વિરોધ કરવો ને એની કરતા હું મુझे सब आता है, हमको फावता है, હિન્દી ઇંગ્લિશ, હવે મરાઠી જોઈ લીધું હમણાં, અને જર્મન તો અહીંયા આવીને શીખાઈ જ ગયું. મહારાષ્ટ્રમાં તો ઠીક, પણ હવે ચેટ જીપીટી ગુજરાતીમાંથી મરાઠી કરી નાખ્યું ચેટ જીપીટી. साला ये दुख का खत्म नहीं होता बे.